59 વર્ષનો એક વ્યક્તિ ભૂખ્યા પેટે મરવા પડ્યો છે, પણ હા, એ ખાતામાં 2000 રૂપિયા કે મફત અનાજ માટે નથી બેઠો, પરંતુ શિક્ષણ વ્યવસ્થા અને પ્રકૃતિ માટે લડી રહ્યો છે. હા, જે ખાતામાં રૂપિયા 2000ના હપ્તા નાખે છે અને મફતમાં અનાજ આપે છે, એ સરકારની સામે જ આ માણસ લડી રહ્યો છે. એ વાત અલગ છે કે તેના પિતા પણ આવી જ રીતે લડ્યા હતા અને પોતે પણ આવી રીતે અનેક વખત સરકારની સામે બાથ ભીડી ચૂક્યા છે, જેલના દર્શન પણ કરી ચૂક્યા છે. આમ તો આ ભૂખ હડતાલ પર બેસેલા આ વ્યક્તિ એન્જિનિયરમાંથી શિક્ષણ સુધારક બન્યા છે. તેના પર ફિલ્મો પણ બની છે અને ભારત સહિત વિદેશમાં પણ તેના સન્માન થઈ ચૂક્યા છે અનેક વખત. પરંતુ હાલ આ વ્યક્તિ એટલે કે સોનમ વાંગચુકની જે હાલત છે એ કંઈક તલવાર પર ગળું મૂક્યા જેવી છે. કારણ કે ન તો કેન્દ્રની સરકાર તેમની સાથે વાટાઘાત કરીને ભૂખ હડતાલ ખતમ કરાવી રહી છે અને ન તો મોટી સંખ્યામાં નાગરિકો તેમના સમર્થનમાં ઉતરી સરકારને શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા માટે મજબૂર કરાવી રહ્યા છે. ટૂંકમાં સોનમ વાંગચુક માટે કહી શકાય કે તેમને જે લાખો વિદ્યાર્થીઓ જેના પેપર ફૂટી ગયા અને ભવિષ્ય જોખમાઈ ગયા, એ લાખો વિદ્યાર્થી કે પછી તેના પરિવારના લોકો પણ હાલ સોનમ વાંગચુકની આ છાવણીમાં સમર્થન આપવા માટે ઉતરી જાય તો પણ સરકાર પર વાતચીત કરવા માટેનું એક દબાણ વધી જાય તેવી સંભાવના અત્યંત વધી જાય. પરંતુ 18 દિવસના ઉપવાસ પૂર્ણ કરી ચૂકેલા સોનમ વાંગચુકની તબિયત હાલ નાદુરસ્ત બનતી જઈ રહી છે. કેટલાય લોકો ઉપવાસ તોડીને તેમને પારણા કરી લો એ માટેની અપીલ કરી રહ્યા છે. કોઈએ તો કોર્ટમાં પણ અરજી કરી છે કે બળજબરીપૂર્વક સોનમ વાંગચુકના ઉપવાસ તોડાવવામાં આવે. પણ પોતાના સિદ્ધાંતો સાથે સોદો કરવાના બદલે વાંગચુકે ઉપવાસ ચાલુ રાખી જીવનું જોખમ ખેડવાનું નક્કી કર્યું છે. સાથે જ તેમણે આગામી તારીખ 20 જુલાઈએ સંસદ તરફ કૂચ કરી સરકારને જગાડવા માટેના પ્રયાસ કરવાની જાહેરાત કરી છે. શાંતિપ્રિય રીતે વાંગચુક કહે છે કે મને ઉપવાસ ખતમ કરવાની અને મારી ચિંતા કરવાની છોડી દો. તમે સમર્થન કરવા અને સંસદ કૂચમાં હિસ્સો લેવા માટે પહોંચો. મીડિયાના અહેવાલો, હા, એ ડિજિટલ મીડિયા મોટાભાગે જે આ આંદોલનને અને ઉપવાસ છાવણીને સતત જ કવરેજ કરી રહ્યા છે, સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યા છે, એ મીડિયા નહીં કે જે મીડિયા હવે નામપુત્ર મીડિયા બનીને બેઠું છે. એના સમાચારો પરથી સમજાય છે કે હજુ આ આંદોલનનો જુવાળ જમીન પર જોઈએ તેવો જોવા નથી મળતો. વાત 100% સાચી કે રોજ હજારો લોકો ઉપવાસ છાવણીની મુલાકાત કરે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે સરકારની ખુરશીના પાયા હલવા લાગે છે. આજે ગણ્યા ગાંઠિયા લોકો સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન કરે છે, તેમની સાથે જોડાય છે અને કાર્યક્રમમાં હિસ્સો લે છે. તેમને પણ દેશના શિક્ષણ વ્યવસ્થા અને ભવિષ્યની ચિંતા છે. તેઓ પણ ઈચ્છે છે કે નીટના પેપર લીક મામલે સરકાર જવાબદારી નક્કી કરે અને જવાબદાર શિક્ષણ પ્રધાન એટલે કે શિક્ષણના દેશના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી પોતાની ભૂલનો સ્વીકાર કરે. પરંતુ હજુ સુધી સરકારે ક્યાંય પણ એવું વલણ બતાવ્યું નથી કે જેના પરથી લાગે કે સરકારને આ 18 દિવસથી ચાલતા વાંગચુકના ઉપવાસ આંદોલનથી કોઈ અસર પહોંચી છે. એ વાત અલગ છે કે વાંગચુકના ભૂખના કારણે શરીરમાં હવે નબળાઈ અનુભવાય છે, છતાં પણ આશા ગુમાવી તેઓ બેઠા નથી રહેતા. તેમણે આશા નથી ગુમાવી, તેઓ ભૂખ હડતાલ તોડી નાખવાની વાત માનવા તો ઠીક, સાંભળવા સુદ્ધા તૈયાર નથી એવું માધ્યમોમાં બતાવાઈ રહ્યું છે. અને હજુ તેમને 20 તારીખે સંસદ તરફ કૂચ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરવાની તૈયારી પણ બતાવી છે. પરંતુ શું 20 જુલાઈએ જેમના માટે સોનમ વાંગચુક આ લડાઈ લડી રહ્યા છે, જેમના ભવિષ્ય પેપર લીક થતા ટલ્લે ચડી ગયા છે, જેમના બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવું છે અને કેટલાકે તો પેપર લીકના કારણે બાળકો પણ ગુમાવ્યા છે, આ તમામ એટલે કે લાખો લોકો જે આ બાબતથી પીડિત છે, એ સોનમ વાંગચુકની સાથે સંસદની આ કૂચમાં જોવા મળશે કે કેમ, એ પણ સવાલ છે. સવાલ સોનમ વાંગચુક જીતશે કે હારશે એનો નથી. સવાલ એ છે કે જો એક વ્યક્તિ 18 દિવસ સુધી ભૂખ્યો રહીને પણ દેશને ન જગાડી શકે તો પછી લોકતંત્રમાં નાગરિકોના અવાજની તાકાત કેટલી બચી છે. અંતે આ ઘટના પરથી સમજવું જોઈએ કે સત્તા જ્યારે અહંકારના નશામાં રાચતી હોય, નાગરિકોના વિરોધ કે અવાજની કોઈ કિંમત ના રહી હોય, ત્યારે સમજવું કે દેશનું લોકતંત્ર સુષુપ્ત અવસ્થામાં જઈ રહ્યું છે અને તેના માટે જવાબદાર લોકતંત્રને બચાવવાની જવાબદારી જેમના ખભા પર છે એવા નાગરિકો જવાબદાર છે. આ દેશને લોકતંત્ર મળે અને અંગ્રેજોની હકુમતનો નિકાલ થાય એ માટે હજારો ક્રાંતિવીરોએ શહાદત વહોરી છે.
સેંકડો લોકોએ પોલીસની લાઠી દંડા અને જેલને ભોગવી છે. અને સોનમ વાંગચુકની જેમ જ ગાંધી પણ ભૂખ હડતાળ પર ઉતરતા હતા ત્યારે ક્રૂર અંગ્રેજ શાસકો પણ ગાંધી સાથે વાર્તાલાપ કરવા અને પીછેહટ કરવા માટે મજબૂર થતા હતા. પરંતુ વાંગચુક 18 દિવસથી ભૂખ હડતાળ પર છે. ત્યારે નથી તો જોઈએ એવું જન સમર્થન તેમને મળતું જમીન પર, કે નથી જોવા મળતું સરકારનું કોઈ વાર્તાલાપની તૈયારી કરતું ડેલિગેશન, કે નથી મુદ્દાના નિરાકરણ માટેનું કોઈ સરકારે પગલું ભર્યું હોય તેવા સમાચાર. તો આ બાબતને તમે કેવી રીતે જુઓ છો એક કમેન્ટમાં જરૂરથી જણાવશો, જેથી અમને પણ ખબર પડે કે તમે કેટલા જાગો છો અને કેટલા ઊંઘમાં છો. નમસ્કાર.